પત્રાંક 679 મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર 1952. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. ઓમ સદગુરુ ચરણાય નમઃ. ઓમ સદગુરુ ચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ ઓમ પ્રથમ લખી ને પછી કૃપાળુ દેવે સદગુરુ ચરણાય નમઃ. સદગુરુ સત એટલે આત્મા, જેને પ્રગટ છે એવા આત્મજ્ઞાની તે સાચા ગુરુ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું અથવા આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય સદગુરુના લક્ષણો કે તે આત્મજ્ઞાની હોય, સમદર્શીપણું જેના અંદર આવેલું હોય, સમભાવમાં રમતા હોય, વિચરે ઉદય પ્રયોગ જેવા કર્મના ઉદય આવે તે પ્રમાણે સમતાએ તેને ભોગવે છે, હર્ષો કરતા નથી. અપૂર્વ વાણી, જેની વાણી અપૂર્વ વાણી એટલે અજ્ઞાની કરતા સાવ જુદી પડે, સાવ ભિન્ન હોય, પૂર્વા પર વિરોધ વાણી હોય. અપૂર્વ વાણી અને પરમ શુદ્ધ ગુણ જેને હોય તે સદગુરુ થવાને લાયક છે. સતશ્રુત બધા 6 દર્શનોનું જેને જ્ઞાન હોય એમાંથી સાર કાઢીને મુખ્ય તત્વ શું છે જે બતાવી શકે એવા જ સદગુરુ તે સાચા સદગુરુ છે. આત્મજ્ઞાની પુરુષો ઘણા હોઈ શકે પણ સદગુરુ તો કોઈક જ હોય. કેમ કે પોતે પોતાનું હિત કરી શકે પણ બધા જીવોને માર્ગ બતાવી અને મોક્ષ માર્ગમાં લઈ જઈ શકે એ તો યોગ્યતાવાળા ઘણા જ ઓછા હોય. એટલે કૃપાલ કે આજે પણ મહાત્માઓ છે, જ્ઞાનીઓ તે ગુફાઓમાં છે, પણ એમનું એટલું યોગબળ નથી કે બીજાનું કરી શકે, પોતાનું કરે છે. કેમ કે ભગવાન મહાવીરનું શાસન જ્યાં સુધી છે, આ 5મા આરાના અંત સુધી, ત્યાં સુધી પણ એક જ્ઞાની તો હોય જ, એટલે કે ચતુર્વિધ સંઘ તો હોય જ. આત્મજ્ઞાની એવા ગુરુ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓનો સંઘ હોય જ, એવો નિયમ છે. જ્યારે 5મા આરાના અંતમાં ભગવાન મહાવીરનું શાસન પૂરું થશે તે દિવસે આ બધામાં ચારેમાંનું કોઈ એક ન હોય, એક પણ ન હોય. ત્યારે ભયંકર ઉપદ્રવ થશે, અગ્નિના વરસાદ વરસશે, પ્રલયકાળ આવશે, પણ ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી નહીં થાય. એટલે એવા સદગુરુ કે જેને આત્માનું જ્ઞાન છે, ભાન છે, જે બીજાને પણ આત્મ પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે એવા સદગુરુના ચરણમાં અમારા વંદન હો. કૃપાલ કે એવા સદગુરુના ચરણમાં અમારા વંદન હો. ઓમ સદગુરુ ચરણાય નમઃ. ઓમ એટલે શુદ્ધ સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે એવા સદગુરુને અમારા નમસ્કાર હો. વ્યવહાર से हैं देव जिन निश्चय से हैं आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. વ્યવહારથી દેવગુરુ ધર્મ છે. વ્યવહારથી આપણા દેવ કયા? 18 દૂષણ રહિત દેવ, તીર્થંકરી દેવ કે તત્વ કહેવાય. 3 તત્વ મોક્ષમાળામાં ઉપદેશ્યા. અને નિર્ગ્રંથ જેની મિથ્યાત્રૂપ ગ્રંથિ છેદાઈ ગઈ તે સદગુરુ છે. નિર્ગ્રંથ એવા સદગુરુ ભગવાનથી મારા ગુરુ છે. અને ધર્મ કયો? દયા મૂળ, અહિંસા પરમો ધર્મ, તે ધર્મ છે ભગવાન વિતરાગનો બોધેલો, તે મારો ધર્મ છે. એમ વ્યવહારથી આ બધા તત્વો છે. નિશ્ચયથી તો પોતે જ પોતાનો દેવ, આત્મા જેવો પુરુષ કે દેવ નથી, આત્મા જેવો તું જ તારો ગુરુ છે. એ વ્યવહારથી આત્મજ્ઞાની ગુરુઓ માર્ગદર્શન આપે, મુક્તિ માર્ગ બતાવે, પણ આ નિશ્ચયથી જે પોતે જ પોતાનો ગુરુ છે માને નહીં તો શું કરે? ગુરુ શું કરે? ગુરુ તો માત્ર માર્ગના ઉપદેષ્ટા છે. તે રીતે પોતે જો પ્રવર્તે નહીં, જાગે નહીં, તો ગુરુ પણ કંઈ ન કરી શકે. એટલે કહ્યું કે વ્યવહાર સે હે દેવજીન નિશ્ચય સે હે
આપ નિશ્ચયથી તો પોતે જ પોતાનો ગુરુ છે, પણ જ્યાં સુધી નિશ્ચય આત્મ સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી વ્યવહારથી દેવગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા, એમનું દ્રઢ શ્રદ્ધાન રાખવું અને ગુરુ કહે તેમ વર્તવું. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ, આપણે બધા સિદ્ધ જેવા જ છીએ મૂળ સ્વરૂપે. સિદ્ધ ભગવાનને આપણા સ્વરૂપમાં કોઈ ભેદ નથી, પણ એ સિદ્ધ સ્વરૂપ વાતો વડે પ્રાપ્ત થાય નહીં. સર્વ જીવ છે સિદ્ધ સમ, કોઈ સ્ત્રી પુરુષ કે વાણીઓ બ્રાહ્મણ નથી, બધા આત્મા છે સિદ્ધ જેવા. પણ જે સમજે તે થા, એ સિદ્ધ સ્વરૂપને જે સમજે, કેવી રીતે સમજે? જેને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એનાથી સમજે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. શ્રી સદગુરુ કે સર્વજ્ઞ એ શુદ્ધ સ્વરૂપને સમજ્યા છે, માટે એનાથી સમજે. પણ વે સર્વજ્ઞ પુરુષો તો આ તીર્થંકરો 24 હતા એ તો ગયા. હવે ગુરુઓ જે માર્ગ ચલાવે, ગૌતમાદિ ગણધરો, પછી એ જે પરંપરામાં જે ચાલ્યા આત્મજ્ઞાની આવે તે માર્ગ બતાવે. ભગવાન તીર્થંકરોનો આશય લઈને એને એની આજ્ઞા પ્રમાણે ચાલો. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, એમાં કોઈ ના નહીં, પણ જે સમજે તે થા, એ સ્વરૂપને જે સમજે, એ પ્રાપ્તિનો માર્ગ ઉપાય સમજે, તે જ તે સિદ્ધત્વને પામે, બીજા નહીં પામે. આપણે અનાદિકાલથી સિદ્ધ જેવા જ છીએ, કેમ ન પામ્યા? તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. મારા શુદ્ધ સ્વરૂપને સમજો જ નહીં. કેમ નહીં સમજો? તો કે સાચા સદગુરુ જ ન મળ્યા. સદગુરુ મળ્યા તો એ કયા પ્રમાણે મેં કર્યું નહીં, સ્વચ્છંદે ચાલ્યો, ગુરુ આજ્ઞાએ વર્ત્યો નહીં, તો આ કુગુરુ મળ્યા, એના આશ્રય પ્રવર્ત્યો, માટે અનાદિકાલથી રખડ્યો. હવે સાચા સદગુરુ મળે અને એની આજ્ઞા ઉપાસે તો જરૂર મુક્તિને પામે. એટલે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. અને સમજવા માટે સદગુરુ આજ્ઞાએ પ્રવર્તે, કેમ કે એ જાણે છે સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય. અને જીન દશા, ભગવાન તીર્થંકરોની જે દશા છે એ સંપૂર્ણ દશા છે, કેવળ જ્ઞાનમય સર્વજ્ઞ દશા. એ આપણો ગોલ, એ આપણો ધ્યેય છે. સંપૂર્ણ કેવળ જ્ઞાનમય જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે પામવું છે, પણ એ ગુરુ આજ્ઞા જ થાય. એટલે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. આ બે નિમિત્તો છે, નિમિત્ત કારણ છે. એ નિમિત્ત વડે જો પોતાના આત્માની શુદ્ધિ કરી લે તો સ્વસ્વરૂપને પામી જાય, અનંત સુખને. નહીં તો અનંત કાળ સુધી એ સદ્ધત્વ અંદર જ રહે, પ્રગટે જ નહીં. તેમ ઓમ સદગુરુ ચરણાય નમઃ. કૃપાલ કે સદગુરુના ચરણમાં અમારા નમસ્કાર હો, કેમ કે એના સિવાય જીવ શુદ્ધ સ્વરૂપને પામી શકે જ નહીં. અનંત કાળમાં ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો, જય હો. કે એના સિવાય ત્રણેય કાળમાં જીવ મુક્તિને પામી જ ન શકે. મુક્તિનો માર્ગ ન પામે તો મુક્તિ ક્યાંથી આવે? એ બતાવનાર સદગુરુ છે. અને જ્યારે ભગવાન તીર્થંકરો હાજર હોય છે ત્યારે દેવ તત્વ પણ એ જ છે ને ગુરુ તત્વ પણ એ જ છે. જેમ કે ભગવાન મહાવીર હાજર હતા તે વખતે ગૌતમ સ્વામી પણ હતા. તો ગૌતમ સ્વામી એમ ન કહે કે અમે ગુરુ છીએ. તે વખતે તો આપણા ગુરુ આ ભગવાન મહાવીર, સર્વસ્વ એ જ દેવ ગુરુ ધર્મ જે કહો તે. પણ ભગવાન ચાલ્યા જાય પછી કોણ? પછી જ્યાં સુધી બીજા તીર્થંકર ન થાય ત્યાં ગુરુઓ માર્ગ ચલાવે. જૈન શાસનના ઉપરી પછી ગુરુઓ હોય ચતુર્વિધ સંઘના. તેમ પછીથી એ ગુરુની પરંપરા ભગવાન તીર્થંકરોએ ઉપદેશિત આશય પ્રમાણે માર્ગ ચલાવે. એ માર્ગ સ્થાપે નહીં, પણ ભગવાને જેમ માર્ગ ઉપદેશ્યો તેમ જ બતાવે બધાને. તેમ કૃપાળુ દેવ આપણા માટે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. તેમણે ભગવાન મહાવીરે શું કહ્યું એ એમના ધ્યાનમાં છે. ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, તો એમણે આપણને ભગવાન મહાવીરનો વાસ્તવિક ઉપદેશ આપણી ભાષામાં આપ્યો, સંક્ષેપમાં આપ્યો, મૂળ તત્વ આપ્યું. કે આ બધા આગમોના એટલા બધા વિસ્તાર આ લોકો નહીં સમજી શકે,
કેમ કે સમય બહુ ઓછો છે, આયુષ્ય બહુ ટૂંકા છે આ કાળના, બુદ્ધિ પણ ઓછી, પ્રવૃત્તિ અત્યંત વિશેષ, અને આ સંસ્કૃત માગદી ક્યારે ભણવા જશે? એ ટૂંકામાં આ બધું જ સંક્ષેપમાં કરી અને આત્મસિદ્ધિ જેવા શાસ્ત્રમાં મૂળ તત્વ આપી દીધું. વિશેષ સમય હોય તો મોક્ષમાળામાં આપી દીધું, માર્ગ આખો મોક્ષમાર્ગ શું છે. અને એ સિવાય જે આપણા અજ્ઞાનીઓને પ્રશ્નો ઉઠે તેના સમાધાનો આ પ્રભુશ્રીજી સૌભાગભાઈ કે અંબાલાલભાઈ જેવા મેળવી લીધા. આ પત્રો રૂપે જે 1000 પત્રા મળી ગયા. એવી રીતે પ્રશ્નમાળા કે મહાશાસ્ત્રો, મહાનીતિ વગેરે કાવ્યોમાં પણ કેટલું બધું કહી ગયા. એટલે જે સમજાવી શકાય એટલો ઉપકાર તો પૂરેપૂરો કરી ગયા છે. હવે ખામી આપણી છે એ તત્વને સમજી પહેલા તો જાણ્યા પછી શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તીને જીવ આજે પણ મુક્તિને મેળવી શકે છે. એનું નામ જ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે. જાણો, શ્રદ્ધો અને તે પ્રમાણે કરો, વર્તો. એમ ઓમ સદગુરુ ચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે સાયલા. આત્મનિષ્ઠ, આત્મામાં જેની દ્રઢ શ્રદ્ધા છે, એટલે કૃપાળદેવે એનું વિશેષણ લગાવ્યું આત્મનિષ્ઠ. નિષ્ઠા એટલે શ્રદ્ધા. આત્મામાં જેની દ્રઢ શ્રદ્ધા છે એટલે આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. ફાગણ વદ ચઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. ફાગણ વદ ચઠમાં તમે જે પ્રશ્નો લખ્યા તે અમે આજે ચૈત્ર સુદ 11ને એ પ્રશ્નોના જવાબ લખીએ છીએ, સંક્ષેપથી લખીએ છીએ, તે વિચારશો. ફાગણ વદ ચઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. પ્રશ્નો નથી લખ્યા પણ એના જવાબો શું છે, આ બધા એક નંબર, એક પેરેગ્રાફથી એક જવાબ આપે છે. પહેલો, જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. નિરાવરણ જ્ઞાન કોને કહેવું એવો પ્રશ્ન કર્યો હશે સૌભાગભાઈએ. તેના જવાબમાં કૃપાલદેવ લખે છે કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે. અહીંયા એમ લાગે છે નિરાવરણ જ્ઞાન એટલે દર્શન મોહ સંબંધી આવરણનો નાશ. હા તો કેવળ જ્ઞાન થઈ જાય. હા, એટલે દર્શન મોહ જેનો ગયો છે, તેથી જે જ્ઞાનમાં એટલે જે આત્મજ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો, દેહાદિ અધ્યાસ મટ્યો. અનાદિકાળથી જે દેહ એટલે શરીર આપણે ધારણ કર્યું તે રૂપે જ આપણે માન્યતા કરી છે. દેવ થયો તો દેવ હું, મનુષ્ય તો હું મનુષ્ય, હું નારકી, હું તિર્યંચ, અને મનુષ્યમાં પણ પાછો હું પુરુષ, હું સ્ત્રી. આ ભાવો જે દેહ ધારણ કરે તે રૂપ જ પોતાને માને છે. એમાંય વળી હું તો વાણિયો, હું પટેલ, હું બ્રાહ્મણ. આ જે પોતાનું સ્વરૂપ નથી તે રૂપ માન્યતા થઈ ગઈ છે. આવી વિપરીત માન્યતા અનાદિકાળથી ચાલી આવે છે, આજે નથી. આજે આ દેહમાં આત્મબુદ્ધિ કાઢતા એટલું બધું જોર કેમ પડે? હજારો વાર સાંભળીએ છતાં કેમ જતું નથી? તો કે લાખો કરોડો નહીં, અનંત કાળથી એને આ દેહાધ્યાસ જ પોષ્યો છે. એ દેહ પ્રત્યે અધ્યાસ એટલે અધિવતાસ, જે સ્થાન પોતાનું નથી ત્યાં બેસી જવું, માની લેવું. જેમ કે આ દેહ આપણો નથી એમ બ્રહ્મચાર્ય અર્થ કર્યો, તેને માની લીધું કે એ જ હું. એ અધ્યાસ છે તે ગાઢ અભ્યાસ સૂચવે છે. એટલે અનાદિકાળથી આ દેહમાં આત્મબુદ્ધિ એટલે દેહાદિમાં હું પણાની જે ભ્રાંતિ થઈ ગઈ છે
એનું નામ દેહાધ્યાસ છે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે. જો દેહાધ્યાસ છૂટે તો બધું ગયું, મિથ્યાત્વ ગયું, વિપરીત માન્યતા જ ગઈ. એ મિથ્યાત્વ એટલે સર્વ કર્મોનું મૂળ, સર્વ દુઃખનું મૂળ. મિથ્યાત્વ જે વિપરીત માન્યતા, ભ્રાંતિ છે, એ ભ્રાંતિ જો એકવાર ટળી જાય તો એને માર્ગ મળી ગયો, મોક્ષ સુધી અને નિરાબાદપણે પહોંચી શકે. એટલે કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, જે જ્ઞાનમાં દેહ પ્રત્યેની ભ્રાંતિ ચાલી ગઈ, આત્મજ્ઞાન થયે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી, એ જ્ઞાની પુરુષનો વિષય છે. આપણને તો અનુભવમાં નથી, પણ જ્ઞાની પુરુષો કહે છે કે જેને આ દેહમાં ભ્રાંતિ ગઈ, અધ્યાસ મટી ગયો અને તેને કારણે અન્ય પદાર્થને વિશે અહમતા મમતા મટી ગઈ અને દેહમાં આત્મબુદ્ધિ ગઈ, એટલે દેહના આશ્રિત કુટુંબાદિ, ધનાદિ, મકાનાદિ એ બધા પ્રત્યેનું મારાપણું નીકળી ગયું. કેમ કે જહાં દેહ અપની નહીં, એ જ્ઞાની પુરુષો દેહને જ પોતાનું નથી માનતા. જે એક મેઘ કે ક્ષેત્રાવગાહી સમન છે, આત્માના પ્રદેશોને, આ શરીરને, તેને પણ એ પોતાનું નથી માનતા. એવું જે ભિન્ન ભેદ જ્ઞાન જેને થઈ જવાથી શરીરમાં મમતા ગઈ, એટલે બીજા બધા પદાર્થોમાંથી મારાપણું નીકળી. આપણને જે મંત્ર આપ્યો એ જ્ઞાનીઓને પ્રત્યક્ષ છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. આપણે તો બોલીએ છીએ અભ્યાસ કરવા માટે, જ્ઞાનીને તો સાક્ષાત છે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એ જ્ઞાનીઓને અનુભવમાં છે. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. જેને અનુભવ છે એટલે પર પદાર્થમાં એમને રાગદ્વેષ નથી, મમતા નથી, મારાપણું નથી. માટે એ જ્ઞાનીઓ પ્રતિ સમય છૂટે છે. એમની પ્રત્યેક ક્રિયા છૂટવા માટે ખાતા છતાંય ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે અહમતા મમતા નથી. અહમ મમેતી મંત્રો મોહસ્ય જગત અંધકૃત. આખા જગતને આંધળું કરનાર જે અહમ અને મમ એ મોહરાજાનો મંત્ર છે, એ જ્ઞાનીઓમાં છે જ નહીં, અજ્ઞાનીને છે. એમને તો એમ નેવ ને પૂર્વ પ્રતિમંત્રો બી મોહજિત, હું નહીં, આ દેહ હું નહીં ને દેહના સંબંધીઓ મારા નહીં, એવો દ્રઢ અભ્યાસ થવાથી સહજ થઈ ગયું તેમને. એટલે કે છે અને અન્ય પદાર્થને વિશે દેહાધ્યાસ મટવાથી એમને અહમતા મમતા વર્તતા નથી. તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો મુખ્ય ગુણ છે. જ્ઞાન, દર્શન, જાણવું, જોવું એ સ્વમાં પરિણમે છે. તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, વિભાવમાં જતો નથી. આત્માનો સ્વાદ આવી જવાથી અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. અર્થાત એટલે કે પોતાનું જ્ઞાન, પોતાનું સ્વરૂપ, પોતાનું જે આત્માનું જ્ઞાન છે એ સ્વરૂપપણું ભજે છે. પોતાના સ્વરૂપને જ ધ્યાવે છે, એને જ ભજે છે. તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવાયું છે. તે જ્ઞાનને આવરણ વગર કહેવાયું છે. અને બીજા જ્યારે અજ્ઞાનીઓના બધા જ્ઞાન કુજ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, માટે તે આવરણ સહિત છે. હમણાં એનાથી વિવેચન સાથે જે બ્રહ્મચારી કરેલું એ સમજી લે. એમને આ વિશે શું કહ્યું? વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે, પૂજ્યશ્રી કહે, નિરાવરણ જ્ઞાન હોય તેને આત્મા રૂપે પરિણમે, પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી પોતે પોતાપણે પરિણમે નહીં. જે જ્ઞાનમાં દેહાધ્યાસ મટ્યો, અહમભાવ મમત્વભાવ મટ્યા, ઉપયોગ આત્મામાં રહે, તે નિરાવરણ જ્ઞાન છે. ઉપયોગ બીજામાં જાય ત્યાં પોતે પોતાપણે પરિણમે નહીં. ઉપયોગ તો એક છે,
એ જો બહાર જાય બીજામાં તો સ્વમાં નહીં પરિણમે. ને કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. આત્માનો ઉપયોગ એક, એ જો પરમાં જાય તો સ્વમાં નહીં રહે. એટલે અહીંયા કે છે કે બીજામાં ઉપયોગ જાય તો પોતાપણે પરિણમે નહીં. નિરાવરણ જ્ઞાનમાં દેહાધ્યાસ નથી. નિરાવરણ જ્ઞાનમાં દેહાધ્યાસ નથી. માટે કૃપાળદેવે લખ્યું છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણે છે. જેનો દેહાધ્યાસ થયો, દેહમાં આત્મબુદ્ધિ ગઈ, એટલે કે અમે દેહ છીએ કે નહીં, અમારે દેહ પણ ખૂબ વિચારવું પડે. દેહાધ્યાસ જે જ્ઞાનમાં છૂટી ગયો છે અને સ્વભાવમાં ઉપયોગ પરિણમે છે તે નિરાવરણ જ્ઞાન છે. જગતને જોવું ન જોવું એમાં સુખ દુઃખનું કારણ નથી. મોહ મટે તો સાચું સુખ પ્રાપ્ત થાય. સર્વ દુઃખનું કારણ મોહ છે. મોહ ગયા પછી જ્ઞાનીને આ બધું દેખાય તો શું, ન દેખાય તો શું, એને રાગદ્વેષ નીકળી જાય છે. કેમ કે મિથ્યા માન્યતાઓ જગતમાં સુખ છે, વિષયોમાં, એ જેની હટી ગઈ, એટલે એને દેખાય તો શું, એ તરફ એમને રસ આવતો જ નથી. એટલે કે સુખ દુઃખનું કારણ તે તો મોહ છે, અને મોહ મટે તો સાચું સુખ પ્રાપ્ત થાય. જેટલો મોહ મટ્યો તેટલો જીવ સુખી છે. દેહાધ્યાસ જેટલો ગયો તેટલો સુખી છે. ગમે તેટલા પદાર્થો જાણે છતાં હું ને મારું એને થાય નહીં. જ્ઞાનીને જ્ઞાન ઓછું કે વધારે હોય પણ એમાંથી વિભાવ નીકળી જાય તો સુખી થાય. આત્મા જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. ત્યાં અહંભાવ મહત્વાવ ન થા. ગમે તેટલા ભવ દેખાય પણ મારા ભવ છે એમ જ્ઞાનીને થાય. આ બધા કર્મને આદિના લેવા પડ્યા. વળી અહીંયા શું વાત કરી કે જ્ઞાન ઓછું વધતું હોય એનો કોઈ બાદ નથી. મૂળ મોહ નીકળી જવો જોઈએ, કે દેહમાં આત્મબુદ્ધિ નીકળી જવી જોઈએ. પછી બીજું વધારે હોય કે ન હોય. જેમ કે પક્ષીઓને પણ જ્ઞાન થાય, એમને કંઈ શાસ્ત્ર જ્ઞાન નથી, બોલતા આવડતું નથી, છતાં હું આ દેહથી ભિન્ન છું એવો એમને અનુભવ છે. એટલે એવી માન્યતા થઈ ગઈ, પરમ બુદ્ધિ જતી રોકાઈ ગઈ. એટલે અહીંયા કે છે કે જ્ઞાન ઓછું કે વધારે હોય પણ એમાંથી વિભાવ ભાવ નીકળી જાય તો સુખી થઈ જાય. આત્મા જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. ત્યાં અહંભાવ મમત ભાવ ન થાય. એટલે કૃપાળદેવે કહ્યું કે જે જ્ઞાનમાં, જે આત્મજ્ઞાનમાં, જે જ્ઞાનીઓના જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા એટલે હું ને મારા પણ, એ સર્વ દુઃખનું મૂળ છે. અહમતા મમતા એમને વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. અર્થાત જ્ઞાન સ્વરૂપને ભજે છે. સ્વરૂપને ભજે આત્માનું જ્ઞાન, એટલે એમનો ઉપયોગ વિભાવમાં, રાગદ્વેષમાં કે બીજા પદાર્થોની ઈચ્છા જ કરતું નથી. મન ઉપયોગ સ્વભાવમાં રહે એટલે એમને નવીન કર્મબંધ નથી. તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવાયું છે. પછી બીજો પ્રશ્ન સૌભાગભાઈ લખ્યું હશે કે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં ભેદ સમજવો કઠણ છે. એમ કે છે કે અજ્ઞાની, જેમ આપણે કોઈ વસ્તુ ફાણસ હોય તો અજ્ઞાનીની ફાણસ દેખાય, જ્ઞાનીની ફાણસ દેખાય. તો એવી રીતે અજ્ઞાની જ્ઞાનીને કેમ ન ઓળખી શકે કે આ જ્ઞાની છે? જ્યારે જ્ઞાની ઓળખી શકે છે તો અજ્ઞાની પણ જ્ઞાનીને કેમ ન ઓળખી શકે? એ હવે પ્રશ્ન એવો હશે એમ લાગે છે, એનો જવાબ આપે છે. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે એ વાત યથાર્થ છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોવાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને
મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. આ બીજો પેરેગ્રાફ. એમાં પ્રશ્નનો જવાબમાં કહ્યું કે સર્વ જીવો ને એટલે કે સામાન્ય બધા મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. કૃપાલ એ વાત યથાર્થ છે, બિલકુલ સત્ય છે. જ્ઞાનીને કંઈ બીજું ચિહ્ન હોતું નથી શરીર ઉપર. માણસ જેવા કૃપાલ કે ભગવાન મહાવીર પણ માણસ જેવા માણસ જ હતા. બીજું એમાં કંઈ ભેદ ન હોય. ભેદ અંતરાત્મ દશાનો છે અને એનો અજ્ઞાનીને અનુભવ નથી, માટે ઓળખી શકે નહીં. એટલે સર્વ જીવો એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. એ વાત યથાર્થ છે. કેમ કે કારણ કે છે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે. વચનો તો એના એ છે ગોખીને કે બહુ વાંચીને એ પણ સમજાવે જ્ઞાનીની જેમ, તો એને ઉપરથી તો એમ દેખાય કે જે જ્ઞાની કે છે એ જ કે છે, એમ કોઈ બીજી વાત જ નથી. એમ એને કંઈક શુષ્ક જ્ઞાની શીખીની વાણી પ્રમાણે શીખી લઈને જ્ઞાની જેવો ઉપદેશ કરે. એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોવાથી, વાણી એક સરખી જોવાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, સામાન્ય મનુષ્યો શુષ્ક જ્ઞાનીને પણ જ્ઞાની માને કે આ જ્ઞાની છે, એવી જ વાણી બોલે છે. જેમ કે પ્રભુશ્રીના વખતમાં અહીંયા શારદાબેન કરીને હતા, ડૉક્ટર હતા. પ્રભુશ્રીની પણ જરૂર પડે ઘણી સંભાળ રાખતા. પોતે બ્રહ્મચારીબાઈ હતા. પણ પ્રભુશ્રી જ્યારે ચાલ્યા ગયા, એમ દેવલોક થઈ ગયા, દેહ છૂટ્યા પછી એકવાર પછી અમદાવાદ એમના ભાઈ રહેતા ઘર હતું, તે અમદાવાદથી ગયા કે ત્યાંથી ખબર નહીં પાવાગઢ ગયા. પાવાગઢ ત્યાં કોઈ મહાત્મા મળી આવ્યા. તો એમને તો થઈ ગયું કે ઓહો આ પ્રભુશ્રી છે, આ પ્રભુશ્રી જેવા આમાં કોઈ ફરક નથી. એમ એને બેસી ગયું. હા, વાણી સાંભળીને. પણ હવે અંતર આત્મદશાની ઓળખાણ કોને છે? એટલે બ્રહ્મચારીના પત્રોમાં આ વાત છે કે તમે એમને વાત કરજો, કોઈક રીતે અવસર હોય તો સમજાવજો કે આવી રીતે પ્રભુશ્રી આપણને વાર્યા છે. આપણી દ્રષ્ટિ મુમુક્ષુના નેત્રો એ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુવાન હોય, એ જ ભૂલ ખાય નહીં. માટે આવું કંઈ કરવા જેવું નથી. પણ પછી શું થયું ખબર નહીં, પણ આવી રીતે એ પણ ભરમાઈ ગયેલા. ત્યાર પછીથી વાત આવતી નથી શું થયું તે. એમ સર્વજીવો એટલે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાનીનો વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. એ વાત યથાર્થ છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષો જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. પહેલા તો સાધારણ અજ્ઞાની મનુષ્યો ભ્રાંતિ પામે, એમાં જ્ઞાની માને એ વાત રહી. હવે શું કે છે? મંદ દશાવાન મુમુક્ષુઓ પણ ભ્રાંતિ પામે. એને ઓળખી ન શકે કે આ જ્ઞાની છે કે નહીં. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ નથી. ઉત્કૃષ્ટ દશા, જેને છૂટું છૂટુંના ભણકારા થતા હોય, મોહાશક્તિથી મૂંઝાતો હોય, એવો જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ એ મહાત્માને ઓળખી શકે. એટલે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી ભલે શબ્દે લાગે તો પણ તે પ્રાયે એટલે મોટા ભાગે એ ભ્રાંતિ પામે નહીં. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી
આત્માર્થ પોષક હોય, આત્મલક્ષી હોય, વૈરાગ ઉપશમ બળવાન એના અંતરમાંથી જે નીકળતા હોય સ્પર્શીને એ વચનો સંસરા ઉતરી જાય. એટલે શુષ્જ્ઞાનીની વાણીનો જે આશય છે અજ્ઞાનીનો મનાવા પૂજાવાનો હોય એ ઉત્કૃષ્ટ દર્શાવાન પુરુષ પકડી લે કે આને કહેવા પાછળ આશય શું છે, અથવા એમની વૃત્તિઓ કેવી છે, આ બધું કરીને માન મોટાઈ મેળવી છે, પૂજાવું છે કે બીજો આશય છે, એ ઉત્કૃષ્ટ દશાવાન એને પકડી લે. પણ મંદ દશાવાન કે અજ્ઞાની એ તો ભ્રાંતિ પામે કે આ જ્ઞાની છે એમ જ માની બેસે, એમ કૃપાલજીનું કહેવું છે. આના વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે કે સૌભાગભાઈએ પૂછેલું કે જ્ઞાની ફાણસને ફાણસ જાણે તેમ બીજા પણ જાણે, તો પછી જ્ઞાનીને જ્ઞાની ઓળખે તેમ બીજા જીવો પણ શા માટે ન જાણી શકે કે આ જ્ઞાની છે? ફાણસ તો બેને સરખું દેખાય, તો જ્ઞાની કેમ ન દેખાય બેને સરખા? ઉપરનું ચિહ્ન હોય તો ખ્યાલ આવે કે ભાઈ આ જ્ઞાનીનું લક્ષણ, એમને બ્રહ્મરંધ્ર ફૂટ્યું ત્રીજું, આ કપાળમાં નેત્ર, તો બધા સમજે કે આ નેત્ર હોય તે જ્ઞાની. એવું તો કઈ ચિહ્ન હોતું નથી, તો કેવી રીતે ઓળખવા? એટલે ઓળખાતા નથી કે આ અંતર આત્મદશા છે, આ ફાણસની જેમ ઉપર કંઈ દેખાતું નથી. તો પછી જ્ઞાનીને જ્ઞાની ઓળખે તેમ બીજા જીવો પણ શા માટે ન જાણી શકે? કૃપાળુદેવ કહે છે મુમુક્ષુના નેત્રો જ્ઞાનીને ઓળખી લે છે. જીવમાં મુમુક્ષુતા હોય તો જ્ઞાની ઓળખાય, પણ મુમુક્ષુતા હોય તો ઓળખાય. મુમુક્ષુતા જ ક્યાં છે? આપણામાં નથી. મુમુક્ષુની વ્યાખ્યા શું કરી કે જે મોહાશક્તિથી મૂંઝાય, મોહમાં આ કોઈ કુટુંબ આદિ જોઈને એને લાગે કે આ બધું મારું મોહનું નિમિત્ત છે, એમાં મને આસક્તિ થઈ જશે, મોહ થઈ જશે, એવો ભય લાગે, તે મુમુક્ષુ છે. ત્યારે આપણને તો ઘર, સ્ત્રી, પુત્ર આદિ બધું જોઈને આનંદ થાય, ત્યારે પછી મુમુક્ષુના લક્ષણ ક્યાં રહ્યા? મુમુક્ષુ કૃપાલે કે મુમુક્ષુ એ મોહાશક્તિની મૂંઝા, એને મૂંઝવણ થાય કે આ નિમિત્ત તો મારા માટે ખરાબ છે. તે મુમુક્ષુ હોય તો જ જ્ઞાની પુરુષને ઓળખી શકે, પણ જીવમાં મુમુક્ષતા હોય તો જ ઓળખાય. પણ અજ્ઞાની જ્ઞાનીના વચનો બોલતો હોય, તેથી સામાન્ય મુમુક્ષ પણ એમાં ભૂલો પડે. પોપટ હોય તે રામ કહે અને તુલસીદાસ પણ રામ કહે, શબ્દ તો એક જ છે, પણ આપ જમીનનો ફેર છે. પોપટ પણ કે રામ રામ શીખવાડ્યું હોય તો, અને તુલસીદાસ કહે રામ. હવે એને ક્યાં તુલસીદાસની અંતર્ભાવના એ પરમાત્મા માનીને સ્થિર થઈને રામને ભજે, અને પેલો તો શું જાણે પોપટ એ દાડમ કે દ્રાક્ષ. કૃપાલે લખ્યું છે કે તુલસીદાસને રામ નામ પ્રાણ જેવું પ્રિય લાગે, અને પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. કૃપાલના શબ્દો છે. પોપટને મન તો શું શીખવાડે કે રામ રામ, તો રામ રામ. હવે આ રામ શું છે? દાડમ છે કે દ્રાક્ષ છે? કાંઈ ખબર નથી. તેમ આપણે બોલી જઈએ બધા અમે આત્મા, પણ પ્રભુ શ્રીએ ભૂતભાઈ જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા. પણ વાત સાચી છે, નિશ્ચય આપણે આત્મા જ છીએ. એટલે પ્રભુ કે પ્રભુ એમ રાખો કે કૃપાળુ દેવે કે અનંતા પૂર્વે તીર્થંકરો જ્ઞાનીઓ થઈ ગયા, એમણે જેવો આત્મા જાણ્યો તેવો જ મારો છે. તો આ વાત બિલકુલ સત્ય છે. મેં નથી જાણ્યો, પણ મારા ગુરુએ જાણ્યો એવો હું આત્મા છું. એમ તુલસીદાસ રામ કહે અને પોપટ પણ રામ કહે, પણ પોપટની બલા જાણે કે રામ તે દાડમ છે કે દ્રાક્ષ. એની એ વાત જ્ઞાની રોજ કહેતા હોય તો નવું લાગે. એક વાત જ્ઞાની કહે તો આપણને નવીનતા ભાસશે. પ્રભુ શ્રી કેટલી વાર આત્મા આત્મા કરે, પણ એમાં કંઈ તત્વ જણાય છે, એ અસર કરે છે. જ્યારે અજ્ઞાની આત્મા આત્મા કરે, અજ્ઞાની શુષ્જ્ઞાનીઓ પણ એની કંઈ અસર કરે. કેમ કે એ વાણી આત્માને સ્પર્શીને નીકળતી નથી, અનુભવાત્મક વાણી નથી, બિન અનુભવથી બોલે છે. એની એ વાત જ્ઞાની રોજ કહેતા હોય તોય નવી લાગે. પ્રભુ શ્રીજી જળ ને ચેતન, એની એ વાત રોજ વારંવાર કહેતા. કોઈ પૂછતા કે આપ તો વારંવાર એ શું કહો છો?
વારંવાર આત્મા ને દેહ, જડ ને ચેતન, આ રોજ આનું આ શું કહો છો? ત્યારે ઋષિ કહેતા કે પ્રભુ એ જ છે, બીજું છે શું? બીજું તમને શું કહો? બીજું તો તમે બધું જાણો છો. આ જડ ને ચેતનનો જ વિવેક તમને નથી થયો. આ દેહ એવો જડ એવો દેહ અને અનંત જ્ઞાન સુખનો ધણી એવો આત્મા એ તમે કોઈ દિવસ જાણ્યો જ નથી. અને આ જડ એવા દેહને જ પોતાનું સ્વરૂપ માની બેઠા. એ જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી કહેવું પડે છે. ઋષિ કહે એ જ છે, બીજું છે શું? એટલે શું કહીએ? એટલે શું કહીએ બીજું તમને? આશે સમજી શકે એવા જીવો જ્ઞાનીને ઓળખી શકે. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ સમજવો બહુ મુશ્કેલ છે. જ્ઞાનીને અજ્ઞાનનો ભેદ સમજવો બહુ મુશ્કેલ છે. એના ઉપર એક બ્રહ્મચારી દ્રષ્ટાંત આપે છે કે અભયકુમારને રાત્રે એક સ્વપ્ન આવ્યું. તેમાં 500 તો હાથી છે અને તેનો નાયક ભૂંડ છે. 500 હાથી અને તેને આગળ દોરનાર ભૂંડ હાથીઓને. આવું સ્વપ્ન આવ્યું. પછી સવાર થઈ ત્યારે 500 મુનિઓ અને તેના નાયક આચાર્ય તે આ શહેરમાં આવ્યા. અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા, ઉત્પાતિક બુદ્ધિ હતી. હા, એટલે તરત જ એમને વિચાર આવ્યો. એ જોતા સ્વપ્ન યાદ આવ્યું કે સાચી વાત છે, આ 500 મુનિઓ ભવે જણાય છે અને એનો નાયક આચાર્ય અભવી લાગે છે. બુદ્ધિ એટલે તરત જ આવો વિચાર આવી ગયો. હવે એની પરીક્ષા કરવી, આ વાત સાચી છે કે નહીં એમ વિચારી તે ઘરે આવ્યા અને કોલસા મંગાવી નોકરોને કહ્યું કે આના નાના નાના ટુકડા કરો અને એના કટકા કરીને મુનિઓ જ્યાં ઉતર્યા છે ત્યાં દરવાજા બહાર દિવસ આથમી જાય ત્યાર પછી પાથરી આવજો. નાના નાના કોલસાના ઝીણા ટુકડા કરીને જ્યાં મુનિઓ રહેલા એને દરવાજા બહાર પાથરી દેજો. રાત્રિ થઈ. જે ભવ્ય હશે તેને આ જીવાત જેવું લાગશે એટલે બહાર ચાલશે નહીં, પગ મૂકશે. એકી જવું હશે પગ મૂકશે કે રે અહીંયા તો બહુ જીવડા છે એમ કરીને ભવ્ય હશે તે પગ નહીં મૂકે. તેને આ જીવાત લાગશે, ભવ્ય હશે તેને બહાર પગ મૂકશે નહીં. પણ પછી તે નોકરો પાછરી આવ્યા અને એક નોકરને ત્યાં બહારના આગળ બેઠેલો રાખ્યો. અભયકુમારે કે જોજે કોણ એના પરથી જાય છે ચાલીને અને કોણ બહાર આવીને અંદર જાય છે તે જોજે. પછી રાત્રે મુનિઓ ઉઠીને લઘુ શંકા માટે જવા માંડ્યા, પણ પગ મૂકતા જ જીવો લાગ્યા. જીવાતો છે, આ તો જીવાતો પડી છે, દીવો તો કરી શકે નહીં લાઈટ. એટલે જોયું કે આ તો બહુ જીવડાઓ છે એટલે પાછા ફરી ગયા બધા. પણ આચાર્ય એ ઉઠ્યા, એને પણ બરબડ જેવું બોલતું લાગ્યું કે શું છે આ બધું. એમને લાગ્યું કે અહીંયા જીવાત છે પણ રાત્રે કોણ દેખનાર છે એમ કરીને તેના ઉપર ચાલી ગયા. અહીંયા કોણ જોયે, હવે કોઈ જોતું તો છે નહીં, ચાલો ને. લોકો જુએ તો વળી કહેશે કે તમે આ જીવડા ઉપર ચાલ્યા. અભવી એટલે કેવી, એની મતિ કેવી. 500 શિષ્યોને ઉપરી છે, આચાર્ય છે, પણ છે અભવી. બીજામાં તો એવું આવે કે એમને વ્યાખ્યાન પણ એવું આપ્યું લાંબી કથામાં કે આ નવા શહેરમાં આવેલા શિષ્યો ચકિત થઈ ગયા કે આપણા આચાર્ય એવું ભાષણ નથી આપી શકતા, એવું એમનું જ્ઞાન. અને પછી આ અભયકુમારે કહ્યું કે આ તમારો આચાર્ય તો અભવી છે. હવે તમારે જો જ્ઞાન મેળવવું હોય તો કે સાચા ગુરુને વળગો. પણ એટલા ક્ષોક્ષમમાં જે સાચા જ્ઞાની કરતો વધારે જોરદાર સમજાવી શકે, પણ અંદરમાં કાંઈ જ નહીં. એટલે કે તમે સાચા ગુરુનું શરણ લઈ લો એમ ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં વાત આવે છે, ત્યાં એમ કહ્યું. એટલે અહીંયા સંક્ષેપમાં પછી આવું થયું. એટલે પછી અભયકુમારે આ વાત જાણી ત્યારે બધા મુનિઓને કહી દીધું કે તમે બધા મોક્ષને માટે વિચાર કરીને કરજો એમ ચેતાવ્યા હતા. તેમાં ખુલાસો કહ્યો કે ભાઈ તમારા બીજા ગુરુને શોધી લેજો, આ તમારા ગુરુ તો અભવી છે. કેમ કે રાત્રે આ બનાવ બન્યો
તમે લોકોએ પગ ન મૂક્યો, પણ એ જીવડા જાણીને પગ મૂકીને ગયા. આ તો કે પરીક્ષા લેવા માટે એવી કરેલું. વાસ્તવિક હોય તોય આ લોકોને ક્યાં ભાવ રહ્યો? એક જીવને દબાવીને મારવાની તો ક્યાં વાત રહી. જ્ઞાનીઓનો ધર્મ, આ સાધુઓનો ભાવથી પણ કોઈ મર કે દુઃખ કંઈ થવાનું બોલી જ ન શકે એવો નિયમ છે. ત્રિવિધે ધર્મ મન વચન કાયાથી, એટલે મનથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. વચનથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદીને 9 કોટી જે ધર્મ છે એ ક્યાં રહ્યો? એટલે આચાર જ શુદ્ધ નથી, તે સાધુ જ નથી, તો આચાર્ય ક્યાંથી હોઈ શકે? પણ છતાં બી ક્ષોભક્ષમ છે. એટલે આ શાસ્ત્રો વાંચીએ તો બોલતા આવડી જાય, તેથી કે જ્ઞાન થઈ જાય એવું નથી. આ તો જ્ઞાનાવણીનો ક્ષોભક્ષમ છે. પણ મોહનીય કર્મની જો દર્શન મોહ છે, મિથ્યાત્વ જ્ઞાન, એ તો મોહનીય કર્મ હણાર, મિથ્યા દર્શન મોહ, ત્યારે જ એને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. બાકી તો ક્ષોભક્ષમ તો થઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી. બ્રાહ્મણો હોય, ઘરે જઈને શંકરને પૂછતા હોય, પણ કંઈક જૈન સ્કૂલમાં કે સાધુને ભણાવતા હોય તો શાસ્ત્રો ભણાવે, પણ પોતાની માન્યતા શંકર કે બ્રહ્માની હોય. એમ માન્યતા નહીં ફરે, દર્શનમાં બળવાન હોય ત્યાં સુધી એનું કલ્યાણ કદી થાય નહીં. એટલે કૃપાલદેવ કહે છે કે આશય વાણી એની સૂચનાની જેવી હોય, તેથી એ ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મોક્ષ પુરુષ ભ્રાંતિ પામે નહીં. હવે આગળ કે છે, નાનીની વાણી પૂર્વા પર અવિરોધ, આત્માર્થ પોષક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. જ્યારે શુષ્નાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વા પર વિરોધપણું, તે શુષ્જ્ઞાનીની વાણીને વિશે વર્તવાયોગ્ય નથી. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. ત્રીજા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે છે કે જ્ઞાનીની વાણી તે તો પૂર્વા પર અવિરોધ, અજ્ઞાનીથી સાવ જુદી પડે. પૂર્વ પર એટલે પૂર્વ અને અપર, એટલે આગળ કે પાછળ, એમાં કોઈ દિવસ વિરોધ આવે જ નહીં. કેમ કે અનુભવ સહિત બોલે છે, અનુભવીને કે છે. જ્ઞાનીની વાણી પૂર્વા પર અવિરોધ અને આત્માર્થ પોષક. જ્ઞાનીની વાણી હંમેશા આત્માર્થ ઉપદેશક, એટલે આત્માર્થનો જ ઉપદેશ આપે, અથવા આત્માને પોષે એવી જ એની વાણી હોય. વિષય કસાયનો અનંતાંશ પણ એમાં નહીં હોય, એનાથી વિરક્ત થવાની જ વાત હોય. એવી આત્માર્થ પોષક અને આત્માર્થનો લક્ષ્ય જેમાં પહેલો હોય. આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય. અપૂર્વ, પૂર્વે કોઈ દિવસ નહીં સાંભળ્યો હોય એવો અર્થ જ્ઞાનીના અંતરાત્મામાંથી નીકળે, જે અજ્ઞાનીમાંથી કદી નીકળી શકે નહીં, કેમ કે એને ખબર જ નથી. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિત પણ હોવાથી, અનુભવ સહિત, જેને એ બોલે છે એનો અનુભવ છે. આપણે બોલીએ છીએ, આપણને અનુભવ નથી, અનુભવ વગર બોલીએ છીએ. આ તો એમના વચનો આપણે બોલીએ છીએ, પણ પોતાનું દાપણ કૂટતા હોય તો બધું ખોટું, કેમ કે આપણે અનુભવ રહિત છીએ. અને અનુભવ સહિત પણ હોવાથી, અનુભવથી યુક્ત જ્ઞાની પુરુષની વાણી હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. સતત હંમેશા આપણા આત્માને આત્મ જાગૃતિ આપનાર હોય છે. કે શું કરે છે? આ મનુષ્ય ચાલ્યો જઈશ, આત્માનો ઉદ્ધાર કર, એવું બળ આપનારી હોય છે. કેમ કે એ અનુભવ યુક્ત હોય છે. અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત એટલે નિરંતર જાગૃત કરનાર હોય છે. જ્યારે શુષ્ક જ્ઞાની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. શુષ્ક જ્ઞાનીમાં એવા ગુણો જ હોતા નથી. કેમ
કેમ કે અનુભવ રહિત છે એની વાણી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે સુજ્ઞાનીની વાણીને વિશે વર્તવાયું નથી. આગળ પાછળ જ્ઞાનીની વાણીમાં કદી વિરોધ આવે નહીં. એ પૂર્વાપર અવિરોધપણું જે જ્ઞાની પુરુષની વાણીમાં છે એનો ઉત્કૃષ્ટ ગુણ છે, તે કોઈ દિવસ સુજ્ઞાનીની વાણીમાં હોય જ નહીં. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. પદાર્થનું વાસ્તવિક દર્શન એને થયું જ નથી. જડ ચેતનનો ભેદ પડ્યો જ નથી. અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એટલે અજ્ઞાનીની વાણી ઠામ ઠામ એટલે ઠેકાણે ઠેકાણે કલ્પનાથી યુક્ત જ હોય, અનેક કલ્પનાઓ ભરેલી હોય. આનો અર્થ વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, નાની ગમે તે શબ્દ કહેતા હોય તો પણ એમાં ત્યાગ વૈરાગ ઝલકી આવે છે. જ્ઞાની પુરુષો ગમે તે શબ્દ કહેતા હોય તેમાં ત્યાગ વૈરાગ ઝલકી આવે છે. અને પેલાનો તો કંઈ પાયો જ નથી. વૈરાગ ઉપસંબર નથી અજ્ઞાનીમાં. ગમે તેવું સારું બોલે એટલે પેલાનો કંઈ પાયો જ નથી. તેથી ક્યાંય બીજે ઢળી જાય તેની ખબર ન રહે. પોતાના મતમાં ઢસડી જાય જે એના મનમાં ધાર્યું હોય, કેમ કે અજ્ઞાની છે. આમ કહીશો તો બરાબર ગોઠશે એમ તેને હોય છે કે આ રીતે કહું ને તો સારું લાગે, આ ગોઠશે, આ વાત બરોબર લાગશે. અથવા લોકોને શું રૂચે છે, કથા રૂચે છે, કથા કહી દો, રાજા રાણીને પતી ગયું. લોકોને શું ગમે? અથવા લોકો કયા મત પંથના છે એ પંથની વાત કરીએ કે ભાઈ આ શ્રીમદ રાજચંદ્રના છે તો બે કૃપાલની વાત કરીએ, શ્રીમદ રાજચંદ્રને બહુ આ વાત કરીએ એટલે આપણા પક્ષમાં આવે. એમ જનરંજન કરવાનો જેનો ભાવ છે અજ્ઞાનીને, તેને તો આમ કહીશું તો બરાબર ગોઠશે એમ તેને હોય છે. પણ જ્ઞાનીની વાણી તો નિશંકપણે અનુભવ સહિત નીકળે છે. નિશંક, કોઈ શંકા નથી. જ્ઞાની બોલે એમને પોતાની વાણીમાં. જ્ઞાનીની વાણી તો નિશંકપણે અનુભવ સહિત નીકળે છે. જેવું જાણ્યું અનુભવ્યું તેવું જ કહે છે. માટે પૂર્વાપર અવિરોધ છે. જેવું જાણ્યું અનુભવ્યું તેવું જ કહે છે. જેણે આત્માને જાણ્યો તેને તો તરત ખબર પડે કે આ અનુભવની વાણી છે અને આ ઉપરની છે. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે ઘરમાં કોઈ માણસ મરી ગયું તે વખતે એક તો ઘરના માણસો રડે અને તેના કરતા વધારે બહારના બીજા માણસો રડતા હોય, છાતી માથા કૂટતા હોય, ડૂસકા ભરતા હોય, તેમ છતાં તે બંનેમાં ઘણો ભેદ હોય છે. તેમ જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. એમને આત્માની સાથે સંબંધ છે. બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીનું દ્રષ્ટાંત કહીને વાત સમજાવી કે આપણા ઘરમાં માણસો આપણું મરી ગયો હોય, હવે ખરેખર દુઃખ તો ઘરવાળાને હોય. જ્યારે બાલા પારકા આવે ને વધારે રડતા હોય, છાતી કૂટતા હોય, જ્યારે અંદરમાં કાંઈ ન હોય, કંઈ ભાવ જ નથી. અને બતાવે કે હા તમારા મરી ગયા, હવે શું થઈ જશે, કંઈ ને કંઈ બધું ઉડતું રડાવે, જ્યારે એને પોતે એમાં કંઈ ભાવ નથી. એમ અજ્ઞાની ઘણું એ બધું ડોળ કરીને બોલે, ભલે જ્ઞાની જેવું બોલે, પણ અંદરમાં સાવ લુખું, કંઈ એના પ્રત્યે ભાવ ભક્તિ નથી, શ્રદ્ધા નથી. માટે એ વાણી બીજાને અસર કરે જ નહીં, ગમે એટલી સારી હોય તો. જ્યારે જ્ઞાની ગાંડું ગહેલું બોલે, વ્યાકરણ સહિત પણ ભલે નહીં બોલે, તો એ સામાન્ય અસર કરી જશે. કેમ કે એ અનુભવીને બોલે છે. માટે એ ત્યાગ વૈરાગયુક્ત વાણી હોવાથી સામા જીવના હૃદયમાં સોંસરી ઉતરી જાય છે. પત્રાંક 679 મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર 1952. ઓમ સદગુરુ ચરણાય નમઃ. 3 પેરેગ્રાફ આપણે કાલે વાંચ્યા, આજે પેરેગ્રાફ 4. તેમાં કૃપાલદેવ કહે છે, એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવાયું છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના
આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. સૌભાગભાઈ ઉપર પત્ર એમને અનેક પ્રશ્નો લખ્યા, તેના જવાબમાં કૃપાલદેવ કહે છે એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવાયું છે. એટલે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે જ્ઞાનીને જીવોનું કલ્યાણ થાય તેવા શબ્દો સહેજે સ્ફુરી આવે છે. બીજાના શબ્દોમાં આત્માના લક્ષવાળા છે કે નહીં તે જ્ઞાની ઓળખી જાય એટલી દશા જોઈએ. એમાં આખું જગત ઠગાય છે. એટલે જ્ઞાનીને જીવોનું કલ્યાણ થાય એવું સહેજે સ્ફુરી આવે છે, કેમ કે જ્ઞાન દશા છે. જ્યારે બીજા અજ્ઞાની જીવોના વચનોમાં આત્માનો લક્ષ્ય જ હોતો નથી અને જ્ઞાની પુરુષ એને ઓળખી જાય છે. કેમ કે મુખ્યત્વે આત્માને અર્થે બધું કરવા કહ્યું એ મૂળભૂત તત્વ જ એ જ્ઞાનીના ઉપદેશમાં હોય નહીં, કેમ કે પોતે અનુભવ રહિત છે. એમાં આખું જગત ઠગાય છે. બાહ્ય ત્યાગ જોઈને, બાહ્ય ક્ષોભક્ષમ જોઈને લોકો ઠગાય છે, પણ અંતરંગ ગુણ જે આત્મદશા એનું ઓળખાણ નહીં હોવાથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત જેની વાણી હોય એને ગુરુ માની બેસે છે. અને જ્ઞાનીઓને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. ભાન સહિત જેને આત્માનું જ્ઞાન છે એ સહિત આ પૂર્વાપર અવિરોધી આશય ઉપદેશી શકાય જ નહીં. આ પ્રકારનો આશય એટલે પૂર્વાપર અવિરોધી આશય, આગળ પાછળ જેમાં કંઈ પણ ભેદ ના આવે, ભિન્નતા ના આવે, વિરોધ ના આવે એવો આશય જ્ઞાની પુરુષ સિવાય કોઈ બોધી શકે નહીં. હવે આગળ 5મા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે છે અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવાયું છે. આ અજ્ઞાન દશા છે અને આ જ્ઞાન દશા છે. એના જે લક્ષણો, એનો જે ભેદ, એનું જે તારતમ્ય એ જેણે જાણ્યું તે જ્ઞાની પુરુષો અજ્ઞાની ને જ્ઞાનીનો ભેદ સહેજે સમજી શકે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવાયું છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એટલે કે જેનું મિથ્યાત્વ ગયું છે, મિથ્યાત્વથી જે નિવૃત્ત થયા છે, અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ એટલે દર્શનમોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? જેને પોતાનું અજ્ઞાન ગયું, આત્માનો અનુભવ થયો, એનું કેવું સ્વરૂપ છે જણાયું, તેને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા કે મધ્યમ દશાના મુમુક્ષને શુષ્ક જ્ઞાનીના વચનો સાદૃશપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. પણ સામાન્ય અજ્ઞાની જીવો તો જ્ઞાનીને ઓળખી શકે જ નહીં, પણ મંદ દશાવાન હોય કે મધ્યમ દશાવાન મુમુક્ષુ હોય તેને પણ શુષ્ક જ્ઞાનીના વચનો જ્ઞાની જેવા લાગવાથી તે પણ ભ્રાંતિ પામે છે. એક ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. કાં તો જ્ઞાની પુરુષ, કાં ઉત્કૃષ્ટ મુમુક્ષુ, એ સિવાય તો બીજા બધા ભ્રાંતિ પામે એવું છે. પછી અજ્ઞાની હો કે મંદ દશાવાન હો કે મધ્યમ દશાવાન, એ બધા તો બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ કે બાહ્ય તપ જોઈને ભ્રાંતિ પામે એવું છે. આના વિવેચનમાં કે છે અજ્ઞાન દશા અને જ્ઞાન દશા શું છે
તેનો જેને અંતરમાં ભેદ પડ્યો છે તેને જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સહેજે સમજાય છે કે ભાઈ આ જ્ઞાન દશા કહેવાય, જ્ઞાન દશા કહેવાય. જ્ઞાનીઓના લક્ષણ શું, અજ્ઞાનીઓના લક્ષણ શું, એ જેને અને પોતાના અંતરમાં ભેદ પડી ગયો અને જ્ઞાન પ્રાપ્ત થયું એવા જ્ઞાનીઓને તો જ્ઞાની ને અજ્ઞાનનો ભેદ સહેજે સમજાય છે. અજ્ઞાન દશામાં દેહાદિમાં જે મોહ હતો તે હું દેહથી ભિન્ન છું એમ થતાં મોહ જેનો વિરામ પામ્યો છે તેને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ ન કરે. અજ્ઞાન દશામાં જેને જ્ઞાન થયું એ પહેલા તો અજ્ઞાની જ હતા, જ્ઞાની પુરુષો પણ. તો એ અજ્ઞાન અવસ્થામાં કેવી અંતરાત્મ દશા રહેતી હતી, રાગદ્વેષની પરિણતિ કે મોહાદિની કે દેહમાં આસક્તિ વગેરે. અને હવે કેટલો ભેદ પડ્યો જ્ઞાન થવાથી એ અમને તો બે દશા ખબર છે. એટલે અજ્ઞાન દશામાં દેહાદિમાં જે મોહ હતો, દેહ આદિમાં જે રાગ હતો, મોહ હતો, તે હું દેહથી ભિન્ન છું એમ થતાં મોહ જેનો વિરામ પામ્યો છે તેને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ ન કરે. ભેદ પડી ગયો, એને ખબર છે કે જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ, એની અંતરાત્મ દશા શું હોય પોતે અનુભવીને તેને ઓળખી શકે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ન છેતરાય. આવો ઉત્કૃષ્ટ મુમુક્ષુ જેને છૂટું છૂટું ના વણકારા થતા હોય તે પણ ન છેતરાય. મધ્યમ દશાનો મુમુક્ષુ છેતરાઈ જાય. આત્મા તરફ જેનો લક્ષ થયો હોય તેને આત્મા સંબંધી કછું જેને આત્મા તરફ લક્ષ્ય થયો હોય તેને આત્મા સંબંધી કશું કહે છે કે નથી કહેતો એવો લક્ષ હોય છે. જે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ કે જ્ઞાની પુરુષ જેને તો આત્માર્થનો લક્ષ થયેલો છે, ત્યાગ વૈરાગ્ય પણ બળવાન છે, એને એ જુએ છે કે સામો કહેનાર વ્યક્તિમાં આત્માર્થનો લક્ષ છે કે નહીં, આત્માની કંઈ વાત આવે છે કે નથી, આત્મા સંબંધી કંઈ વાત કરે છે કે બધું ઉપલક્ષ્યું જનરંજન માટે જ છે, એ સમજી શકે છે. એટલે વિચારે કે જ્ઞાની હોય તો આત્માર્થનો તો કંઈ વાત જ આવતી નથી. આત્માર્થ સાથે ત્યાગ વૈરાગ વિશેષ હોય તેને બીજાના વચન ગમે નહીં. એટલે આત્માર્થ તરફ લક્ષ થયો હોય તેને આત્મા સંબંધી કશું કહે છે કે નહીં, કશું કહેતો કહે છે કે નથી કહેતો એવો લક્ષ હોય છે. આત્મા સાથે ત્યાગ વૈરાગ વિશેષ હોય તેને બીજાના વચન ગમે નહીં. ત્યાગ વૈરાગ વિશેષ બળવાન હોય તો એને રાગીનો, મોહીનો કે આવા કહેવાતા બાહ્ય ત્યાગીનો પણ સંગ ગમે નહીં. કેમ કે અંતરમ વૈરાગ્યમાં હોય નહીં, વાતો સંસારની જ હોય, મોહની હોય, એટલે વૈરાગીને તો ગમે જ નહીં. અને ઉત્કૃષ્ટ મુમુક્ષુને જ્ઞાનીના વચનોની પરીક્ષા કરી શકે એટલું બળ છે, તેથી ભૂલો પડે નહીં. જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી, દંભ નથી હોતો. જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. સત છે તે કલ્પનાથી પર છે. જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી સતનો સ્પર્શ થયો નથી. જ્ઞાની પુરુષથી અજ્ઞાનીની વાણી છાની રહેતી નથી, ખુલ્લી પડી જાય. અપૂર્વ વાણી એટલે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં સાવ ભેદ પડી જાય. ભેદ હોય જ, સાવ જુદી પડે. એટલે જ્ઞાની પુરુષથી અજ્ઞાનીની વાણી છાની રહેતી નથી, ખુલ્લી પડી જાય. બધું હોય પણ શ્રદ્ધાની ખામી હોય તો કંઈ કામનું નથી. ગમે એટલું કોઈ સમજાવી શકતો હોય પણ એને જે તત્વોમાં શ્રદ્ધા ન હોય તો કે છે કાંઈ કામનું નથી. નાની બધું હોય પણ શ્રદ્ધાની ખામી હોય તો કંઈ કામનું નથી. ઉપરથી ગમે તેવું હોય પણ શ્રદ્ધા ન હોય તો કાગળના ફૂલ જેવું છે. એ ફૂલ સારા દેખાય પણ સુગંધ રહી છે, નકલી છે, તેથી કંઈ કામના નથી. તેમ શ્રદ્ધા વિના બહારથી ગમે તેવું હોય પણ કંઈ કામનું નથી.
એટલે શ્રદ્ધા વગરનો ત્યાગ પણ કામનો નથી, શ્રદ્ધા વગરનું ક્ષોભશમી કામનો નથી, શ્રદ્ધા વગરનું તપ પણ કામનું નથી. મુખ્ય બોલનારમાં કહેનારમાં શ્રદ્ધા જોઈએ તત્વો પ્રત્યે, અને એનું જીવન કેવું જોઈએ. જીવનમાં જેને પરિણમ્યું હોય એ ભલે ને ન બોલે તો પણ એના જીવનમાં પરિણમેલું છે સામા જીવન ઉપર અસર કરી શકે, પણ પોતામાં કંઈ હોય નહીં અને ગમે એટલી મોટી વાતો કરે તો એ બીજાને કંઈ અસર ઉપજાવી ન શકે. એટલે કે ગમે એટલું કાગળનું ફૂલ સુંદર હોય પણ શું કામનું, સુગંધ તો કંઈ છે નહીં. તેમ શ્રદ્ધા વિના બહારથી ગમે તેવું હોય પણ કંઈ કામનું નથી. જ્ઞાનીના વચનોની પરીક્ષા કરવાનું જેને બળ સ્થિર થયું છે તે શુષ્ક જ્ઞાનીની વાણીથી ભૂલો ન પડે. આપણા માટે આ શા માટે જાણવું જરૂરી છે કે મોટે ભાગે આ કાળમાં અજ્ઞાનીઓ જ્ઞાની થઈને બેઠેલા છે, અથવા બાહ્ય ત્યાગથી ભૂલી જઈએ એવું છે. એટલે આવું કંઈ પણ એવી ભૂલ આપણાથી નહીં થાય માટે કહે છે કે જ્ઞાની કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ સિવાય જ્ઞાનીની ઓળખાણ દુર્લભ છે, માટે કોઈને જ્ઞાની માનીને ક્યાંય વળગી પડવું નહીં. જોખમ છે, મહાજોખમ છે. એટલે પ્રવૃત્તિ તો એ જ કહે છે કે આ જ્ઞાની તે જ્ઞાની કંઈ કરશો નહીં, એ કૃપાલને જ્ઞાની માનો નહીં તો ભૂલા પડશો. કેમ કે જ્ઞાનીને ઓળખવાની શક્તિ તમારામાં છે નહીં, અને અનાદિથી એ ભૂલ થતી આવી માટે હવે એ ભૂલ કરોમાં. અમે કહીએ છીએ અમને જેનાથી લાભ થયો એવા પરમ કૃપાલદેવને માનો, બાકી તમારું ગજુ નથી કે તમે જ્ઞાનીને ઓળખી શકો. કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે, ઉત્કૃષ્ટ મુમુક્ષ. હવે છઠ્ઠા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે છે, પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. ભલે પૂર્વકાળમાં થઈ ગયા હોય, ભલે કેટલાય વર્ષો થઈ ગયા હોય તો પણ એ વાણીથી, એના વચનામૃતથી પણ એ જ્ઞાની પુરુષ જાણી શકે છે કે આ વાણી જ્ઞાનીની છે કે આ જ્ઞાનીની છે. પૂર્વે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય, માત્ર તેના વચનામૃત જ રહ્યા હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. રાત દિવસ જેવો અંતર હોય, ક્યાં રાત અને ક્યાં દિવસ, તે ક્યાં જ્ઞાનીની વાણી ને ક્યાં અજ્ઞાનીની વાણી, એમાં આટલું બધું તારતમ્ય છે. રાત દિવસ થયેલું આકાશ પાતાળ જેટલું અંતર છે, છતાં પણ અજ્ઞાની નથી જાણી શકતું. કેમ તો કે ત્યાગ વૈરાગ્યની ખામી છે. સાચું શું ખોટું શું એનો વિવેક જ નથી, એ ક્યાંથી ઓળખી શકે. બાકી જ્ઞાની પુરુષો તો આ ચિદાનંદજીની વાણી છે કે આ બનારસી દાસની છે એ ઓળખી શકે છે. કૃપાલદેવે એક પત્રમાં કહ્યું છે બનારસી દાસ વિશે કે એ જ્ઞાની એમને આત્માનો અનુભવ થયેલો છે વગેરે. પત્રાંક 520 જણાવે છે, પેજ 417 ઉપર, કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. કૃપાલદેવે સમયસાર વગેરે, સમયસાર કળશ એમ નાટક લખ્યું, સમયસાર નાટક, એના પરથી વગેરેથી નિર્ણય કર્યો કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. સતતપણે આત્માના લક્ષણાદિ ભેદોનું એમને ચિંતન કરવાથી આત્મ સ્વરૂપ તીક્ષ્ણપણે એમને અનુભવમાં આવ્યું છે. એટલે વચનો પરથી ઓળખે છે.
એમ આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમ કે એ જ્ઞાની જાણી શકે છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી નીકળે છે, આશયવાળી વાણી નીકળે છે. એમની આત્મદશા કેટલી ઉન્નત અવસ્થાને પામી છે એ તારતમ્ય પ્રમાણે જ એ જ આશયવાળી એમની વાણી નીકળે છે. અંતરમાં જે પરિણમન હોય તે જ બહાર નીકળે, અને તે આશય વાણી પરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. વર્તમાન જ્ઞાની પુરુષને કે વાણી કયા તારતમ્ય દશાવાળી છે એ માપી શકે છે. પણ એમાંય કૃપાલદેવે શું કહ્યું? અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે, પણ અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બી સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. હા, આ તો પોતાની વાત છે, પણ એ સિવાય જનરલ વાત પણ એમ છે કે બધા જ આત્મજ્ઞાની હોય તે બીજા જ્ઞાનીને ઓળખી શકે એમ પણ નથી. કેમ કે એના માટે વિશેષ પ્રજ્ઞા જોઈએ છે. વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બી સહિત આત્મજ્ઞાનથી તો યુક્ત અને વિશેષ પ્રજ્ઞાથી પણ યુક્ત તે જ આવા જ્ઞાનીઓને ઓળખી શકે કે કેટલી દશામાં છે સામા વ્યક્તિ. અને જે વર્તમાન જ્ઞાની શબ્દ વાપર્યો છે તે વિશેષ કોઈ પ્રજ્ઞાવંત પ્રગટ બોધવી સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. જ્ઞાનીની વાણી કે એમનું ઓળખાણ જો સહેજે થઈ જતું હોત તો પછી મોક્ષ પણ સુલભ હોત. કેમ કે એમની બાહ્ય ઉદયાધીન એક તો પ્રવૃત્તિ હોય, અને તેમાં અંતરાત્મ દશા ઓળખવાની શક્તિ આપણામાં હોય નહીં, એટલે દશા બાહ્ય વેશ ન પણ હોય જ્ઞાની ઉદયાધીન પ્રવૃત્તિ પ્રમાણે, એટલે ન પણ ઓળખી શકે. એટલે જ્ઞાનીને ઓળખવું જ બહુ જ દુર્લભ છે. અનાદિની અને તો બાહ્ય વેશ ઉપરથી કે બાહ્ય ક્ષોભક્ષમ ઉપરથી એ નિર્ધારી લે છે કે આ જ્ઞાની કે આ જ્ઞાની. જ્યારે અંદરમાં મુનિ હોય અને વેશ ન હોય, ભાવથી મુનિ હોય કૃપાલદેવ જેવા, અને બહારથી મુનિ હોય અને અંદરથી સંસારી હોય, એટલે એ કંઈ બાહ્ય એનું માપદંડ નથી, અંતરાત્મ દશા છે. અને એ જ્યાં સુધી દશા આપણામાં નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીનું ઓળખાણ પણ દુર્લભ છે. અહીંયા પ્રભુ શ્રી બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, પહેલી વાત જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જ્ઞાનીની વાણી ઓળખી શકે. હવે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે એમ કહે છે. બધા જ્ઞાનીઓની એવી શક્તિ હોતી નથી કે જ્ઞાનીની વાણીની પરીક્ષા કરી શકે, એમ પણ નથી. જ્ઞાનીઓમાં બધા આત્માનો અનુભવ થઈ ગયો હોય તેથી કંઈક ક્ષોભક્ષમ શક્તિ ન પણ હોય. એમ કહ્યું, એમ કે તિર્યંજમાં પણ જ્ઞાન તો થાય છે ને, તો એ ક્યાં ઓળખી શકે? હા, એટલે હવે જ્ઞાનીને ઓળખી શકે છે એમ કહે છે, પણ બધા જ્ઞાનીઓની એવી શક્તિ નથી હોતી કે તે જ્ઞાનીની વાણીની પરીક્ષા કરી શકે. હા, જ્ઞાની તો ખરા જ ને. જેમ કે આ પક્ષીઓ, પશુ પક્ષીઓને પણ જ્ઞાન તો હોય છે ને, પણ એ પોતે બોલી શકતા નથી. બીજાનું કંઈ ન ઓળખી શકે, પણ પોતાની દશા તો છે જ. જ્ઞાન થયું એ થયું જ છે. એમ ક્ષોભક્ષમ વગર એ બીજાની દશાને ન ઓળખી શકે. એમ કહ્યું, બધા જ્ઞાનીઓની એવી શક્તિ નથી હોતી કે જ્ઞાનીની વાણીની પરીક્ષા કરી શકે. એટલે કૃપાલદેવે પણ કહ્યું ને, વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બીજો સહિત તે પુરુષ જ બીજા જ્ઞાનીના વચનોની પરીક્ષા યથાર્થ કરી શકે. જેને પ્રજ્ઞા સહિત સમ્યક હોય તેને જ ખબર પડે છે. જેને પ્રજ્ઞા સહિત સમ્યક હોય તેને જ ખબર પડે છે. કૃપાળુદેવ ચિદાનંદજી સંબંધી સ્વરોદય જ્ઞાનની પ્રસ્તાવનામાં લખે છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રહતા
હવે કેટલું માપ કાઢ્યું? આ તારતમ્ય દશા. મધ્યમ અપ્રમત્ત દશામાં તે પ્રાય રહેતા હતા ચિદાનંદજી. એ સ્વરોદય જ્ઞાન પરથી એમને નિર્ધારિત કર્યું. જ્ઞાની નથી ઓળખાતા તેનું કારણ એ કે ત્યાગ વૈરાગ્ય વિશેષ નથી, જીવોમાં એટલી શક્તિ નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે આ જ્ઞાની ફલાણા જ્ઞાની એમ ન કરશો, કૃપાળુ દેવને વળગી જાઓ, મધ્યસ્થ રહેવું, નહીં તો ભૂલા પડશો. હવે આપણામાં ત્યાગ વૈરાગ્ય છે નહીં, અર્થાત મુમુક્ષુ દશા નથી, અને આપણે જ્ઞાનીનો નિર્ધાર કરવા જઈશું નહીં થાય શક્તિના અભાવે. માટે પ્રભુશ્રી કહે છે કે આ જ્ઞાનીને ફલાણા જ્ઞાની મૂકી દો. કોઈને જ્ઞાની પણ ન કહો અને અજ્ઞાની પણ ન કહો, પણ એ કૃપાળુ દેવને વળગી જાઓ. કેમ કે અમે એમની પૂરેપૂરી જાંચ કરી છે, એમના સાથે રહ્યા છે, એમણે અમને જ્ઞાન આપ્યું છે, અમારી દશા સુધારી છે. અમે પણ આ બધા કહેવાતા સાધુના જેવા જ હતા, તે અમને સમ્યક બનાવી દીધું અમારી બધી ક્રિયા. માટે સત્પુરુષ છે એને વળગી જાઓ અને બીજાના બાબતનો મધ્યસ્થ થો, નહીં તો ભૂલા પડશો. આ ભૂલ અનાદિત્ય થઈ ભરી થશે અને આ મનુષ્ય ભાવ પણ નકામો જતો રહેશે. હવે આગળના પેરેગ્રાફમાં કૃપાલદેવ 7મા પેરેગ્રાફમાં કહે છે, ત્યાં 3 નંબર છે આમાં. ના બરોબર કે એના છેલ્લી લીટી અહીંયા 3 નંબર છે. પ્રશ્ન ત્રીજો બરાબર. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર છે. સૌભાગ્યનો પ્રશ્ન ત્રીજો. જીનાગમમાં મતિશ્રુત આદિ જ્ઞાનના 5 પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ મનોપર્યાદિ જ્ઞાન પંચમ કાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે. તે પરથી તે જ્ઞાન ઉપમા વાચક ગણવાયું નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. પ્રશ્ન શું છે કે સૌભાગભાઈનો કે મતિશુદ્ધ આદિ 5 પ્રકાર જે કહ્યા છે તે સાચા છે, ખરેખર છે? તો કૃપાલ કે ખરેખર છે. જીનાગમમાં મતિશુદ્ધ આદિ 5 પ્રકાર ભગવાન તીર્થંકરોએ કહ્યા છે. જ્ઞાનના 5 પ્રકાર મતિશુદ્ધ અવધિ મન પર્યવ કેવળના, તે પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. ખાલી ઉપમા આપેલી નથી. અવધિ મનોપર્યાવધિ જ્ઞાન વર્તમાનમાં વ્યવચ્છેદ જેવા લાગે. હમણાં કોઈ અવધિ જ્ઞાન મનોપર્યવ જ્ઞાન કે કેવળ જ્ઞાન દેખાતું નથી, એટલે કે આ બધું હશે કે નહીં હોય? ખાલી ઉપમા જ આપેલી હશે, કોઈ દેખાતું તો નથી કોઈમાં. તે પરથી તે જ્ઞાન ઉપમા વાચ્ય ગણવાયું નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. અવધિ જ્ઞાન મનોપર્યવ મતિશ્રુત તો બધાને છે, કુમતિ કે કુશ્રુત કે સુમતિ કે સુશ્રુત છે. મતિ જ્ઞાન એ 5 ઇન્દ્રિયોને મનથી થાય છે, અને શુદ્ધ જ્ઞાન એના પર વિશેષ વિચારવાથી થાય છે. પણ અવધિ મનોપર્યવ જ્ઞાન તો ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી જ ઉપજે છે. ચારિત્ર પર્યાય એટલે ચારિત્ર મોહ. દર્શન મોહ ગયા પછી ચારિત્ર મોહ જેમ જેમ ક્ષીણ થાય કે ઉપશમ થાય, નાશ થાય કે એની દશા એ એના પ્રમાણે છે. એટલે જેટલી ચારિત્ર મોહની વિશુદ્ધિ થાય તેના આધારે એને અવધિ જ્ઞાન મનોપર્યવ જ્ઞાન કે કેવળ જ્ઞાન ઉપજે છે. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ ઊંડા શિરપીણી કાળમાં ચારિત્રની એટલી વિશુદ્ધિ થવી દુર્લભ થઈ પડી છે. ભરત ક્ષેત્ર હમણાં ઊંડા શિરપીણી કાળમાં પંચમ કાળમાં તો સામાન્ય ચારિત્ર મોહનીય પણ જવું દુર્લભ થઈ પડ્યું છે. કૃપાલ કે છે
કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહની આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્ત જોવામાં આવે છે. એટલે આ કાળમાં જીવોમાં ચારિત્ર મોહનીનું બળ વધારે છે. કેમ? તો કે વિષય કષાયની પ્રવૃત્તિ વિશેષ છે. વિષય કષાય બહુ વધી પડ્યા છે. એમાં જ હું નિહિન પુણ્ય જીવા ભરત ક્ષેત્ર ઘેરી લીધું એટલે વિષય કષાયની વિશેષ પ્રવૃત્તિ હોવાથી ચારિત્રમોહ જીવોનું બળવાન છે. દર્શનમાં પણ ગયો નથી, તેના કારણે સમ્યક શ્રદ્ધાન પણ થયું નથી, અને તેના માટે જોઈતા સાચા સદગુરુ પણ મળતા નથી, તો દર્શનમાં પણ મન ન થાય તો ચારિત્રમોહ ક્યાંથી થાય? એના માટે વિવેચનમાં જણાવે છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ બધા ભેદ પાડ્યા છે તે ઉપમાવાચક હશે એમ ડુંગરસિંહને લાગવાથી કૃપાળીને લખ્યું. તેના ઉત્તર રૂપે કૃપાલે લખે છે, મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયને મનથી જ્ઞાન થાય તે 5 ઇન્દ્રિયો અને દ્રવ્ય મન જે છે વિચારવાનું સાધન, એનાથી જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન છે. એના ઉપર વિશેષ વિચાર થાય તે શ્રુત જ્ઞાન છે. એ બે જ્ઞાન દરેક જીવને ઓછા પત્તા પ્રમાણમાં હોય છે. દરેક મતિશ્રુત જીવ જ્ઞાન એ દરેક જીવને ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. એ સમ્યક્ત્વ સહિત ન હોય ત્યાં સુધી મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન એ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ તો કે દરેક જીવને હોય છે, અને શ્રુત એ મતિપૂર્વક જ હોય. એમ સમ્યક્ત્વ સહિત હોય તો જ તે યથાર્થ જ્ઞાન છે, અને સમ્યક્ત્વ સહિત ન હોય તો તે મિથ્યા જ્ઞાન છે અથવા કુજ્ઞાન છે. અવધિ જ્ઞાન પણ સમ્યક દર્શન રહિત હોય તો તે વિભંગ અથવા કુઅવધિ હોય છે. જેમ કે ગતિ આશ્રિત હોય છે દેવલોકમાં કે નરકમાં, એ જીવોને ત્યાં જન્મતા જ અવધિ જ્ઞાન હોય છે. દેવલોક દેવોની હોય અને નારકીઓ નહીં હોય, કુજ્ઞાન. એટલે અહીંયા કહ્યું અવધિ જ્ઞાન પણ સમ્યક દર્શન રહિત હોય તો તે વિભંગ જ્ઞાન કે અથવા કુઅવધિ કે છે. સમ્યક્ત્વ સહિત હોય તો અવધિ જ્ઞાન કહેવાય. સમ્યક દર્શન સહિત હોય તો અવધિ જ્ઞાન કહેવાય. મનોપર્યોગ જ્ઞાન તો સમ્યક વિના થાય જ નહીં. મનોપર્યોગ જ્ઞાન એટલે આપણા મનમાં શું વિચારો ચાલે એ જે જ્ઞાન વડે જણાય તેને મનોપર્યોગ જ્ઞાન કે છે. તે પણ સમ્યક જ્ઞાન સમ્યક્ત્વ વિના હોય જ નહીં. અવધિ જ્ઞાન અને મનોપર્યોગ જ્ઞાન આત્માથી સીધી રીતે રૂપી પદાર્થને જાણે છે. એ પણ રૂપી પદાર્થને જ જાણે છે. અવધિ જ્ઞાન અને મનોપર્યોગ જ્ઞાન પણ આત્મા વડે સીધી રીતે એ રૂપી પદાર્થને જાણે છે. એનો સંબંધ રૂપી પદાર્થથી જ છે. અરૂપી પદાર્થને મનોપર્યોગ જ્ઞાન પણ ન જાણી શકે કે અવધિ જ્ઞાન પણ ન જાણી શકે. એનો સંબંધ રૂપી પદાર્થોથી જ છે. મતિશ્રુત એ બે જ જ્ઞાન હોય તો કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અવધિ મનોપર્યોગ મેળવવા પડે એવું જરૂરી નથી. મતિશ્રુત હોય, સુમતિ સુશ્રુત એ વડે સીધું જ કેવળ જ્ઞાન થઈ શકે. એટલે બ્રહ્મચારી કહે છે કે મતિશ્રુત એ બે જ્ઞાન હોય તોય કેવળ જ્ઞાન થઈ શકે છે. અવધિ મનોપર્યોગ એ બે જ્ઞાન ચારિત્રની વિશુદ્ધતાથી પ્રગટે છે. અવધિ જ્ઞાન બે પ્રકારે છે, ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય અવધિ જ્ઞાન નારકી અને દેવોને જન્મતા જ હોય છે, અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન તે ક્ષોક્ષમ નિમિત્તે મનુષ્ય અને તિર્યંચને પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ કરીને કર્મનો ક્ષય કરી અને એ ક્ષોક્ષમ કર્મોનો કરીને મનુષ્ય કે તિર્યંચ અવધિ જ્ઞાન પ્રગટ કરી શકે છે. પશુ પણ કરી શકે, પણ જેટલું હોય તેટલું. એના અવધિ એની ઓછી હશે એટલી આત્માની નિર્મળતા ખાસ જરૂરી છે. એ હોતી હશે સંકેત પામી જાય તો પછી શું ન રહ્યું. આપણે તો હજુ બધી બુદ્ધિ બધું છે તો એ સંકેત ક્યાં છે?
એટલે એ આવ્યાથી આખું એ બધું જાત્યાંતર જ થઈ જાય છે અને પછી અવધિ જ્ઞાન મેળવી શકે પણ આત્માની નિર્મળતા વડે. ગુણ પ્રત્યે એટલે ક્ષોપસમ નિમિત્તે મનુષ્યને તિર્યંશને પુરુષાર્થી થાય છે તે આ કાળમાં એટલી સ્થિરતા થવી મુશ્કેલ છે, તેથી એ જ્ઞાન દેખાતા નથી. શા માટે કેમ નથી દેખાતા? તો કે એટલી બધી આત્માની નિર્મળતા જ નથી, એટલો ચારિત્ર મોહ મંદ નથી, એટલી વિષય કશાની પ્રબળ પ્રવૃત્તિ છે. હવે આગળ કૃપાલદેવ જણાવે છે, સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિશે વર્તવા યોગ્ય છે. આ કાળમાં સામાન્ય આત્મચારિત્ર એટલે સામાન્ય આત્મામાં સ્થિરતા, આત્મજ્ઞાન સહિત અથવા સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપ પ્રાપ્ત છે જે ચારિત્ર ધર્મ પ્રગટે સ્વરૂપમાં રમણતા રૂપ, એ પણ આ કાળમાં પ્રાપ્ત થવો દુર્લભ છે. સામાન્ય આત્મચારિત્ર જે દર્શનમોહ એટલે મિથ્યાત્વ જવાથી થાય, તે પણ આ કાળમાં જીવોને વિશે વર્તવા યોગ્ય દુર્લભ છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જ જીવને વિશે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સામાન્ય આત્મજ્ઞાન પામીને સ્વરૂપાચરણરૂપ ચારિત્ર એ પણ આવા કાળમાં પ્રાપ્ત થવું દુર્લભ છે. તો આવા અવધિ જ્ઞાનની લબ્ધિ કે મનોપ્રયોગ જ્ઞાનની લબ્ધિઓ વ્યવચ્છેદ જેવી હોય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. સવાલ કે એમાં શું નવાઈ? અરે જ્ઞાનીઓ ક્યાં છે? મહાવિદ્યમાં તો હજારો કેવળ જ્ઞાનીઓ વિચરે, અહીંયા તો સમ્યક દ્રષ્ટિઓ કોઈ દેખાતા નથી. તો પછી એવી કાળ સ્થિતિમાં અવધિ મનોપર્યવ કેવળ જ્ઞાન આદિ ક્યાંથી હોય? એમાં કંઈ આશ્ચર્ય નથી. કૃપાલ કે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે સમ્યક્ત્વ પણ ક્યાં પામી શકે એટલી નિર્મળતા પણ નથી જીવોની આ કાળમાં. તેથી તે જ્ઞાન ઉપમા વાચ્ય ગણવાયું નથી કે ભાઈ હવે આ બધું દેખાતું નથી એટલે આ બધું કંઈ હોય નહીં. તેથી તે જ્ઞાનને ઉપમા વાચ્ય ગણવાયું નથી. આત્મ સ્વરૂપ વિચારતા તો તે જ્ઞાન કંઈ પણ અસંભવિતપણું, તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. આપણા આત્મ સ્વરૂપની જે અનંત શક્તિઓ છે એ વિચારતા તો કૃપાલદેવ કે છે કે એ અવધિ મનોપર્યવ કે કેવળ ના એનું પણ અસંભવિતપણું દેખાતું નથી. બધું જ થઈ શકે છે. એવી નિર્મળતા પ્રાપ્ત કરે તો કંઈક આ કાળ આડો ના આવે કે હું કેવળ ના થવા નહીં દઉં. અવલંબન તો છે ને, જેમ કે આ વચનો છે, જ્ઞાની છે, પણ એટલી બધી હવે કૃપાલદેવ પણ હતા જ કે એના આશ્રિતો હતા, પણ એટલું વીર્ય જ સ્ફુરામાં નથી થતું. કાળ પ્રભાવે કે અથવા એવા શક્તિશાળી જીવો જ્યાં મન વચન કાયના બળવાળા એટલે જેનું વજ્ર વૃષભ નારાયણ સંગણો એવા જીવોએ જન્મતા નથી કે એટલી દશા સુધી પહોંચી શકે, પણ કેવલ લગભગ સુધી તો જઈ શકે છે. એક ભાવ બાકી રાખીને તો કે જ્ઞાનીઓ કે એટલા સુધી તો જાઓ, તો એક ભાવ એ તો બારને આવ્યા બરાબર છે, પછી કંઈ કેવળ જ્ઞાન થવામાં વાર ન લાગે. હા, એટલે આત્મ સ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મનોપર્યાય આદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? સર્વ જ્ઞાન કેવળ જ્ઞાન પણ જે આત્મામાં પ્રગટી શકે અથવા સત્તા અપેક્ષાએ તો અંદર જ છે શક્તિ રૂપે, તો પછી એવું જે ક્ષેત્ર આત્મા છે સર્વ જ્ઞાનનું ક્ષેત્ર જેમાં કેવળ જ્ઞાન પર પ્રગટ થઈ શકે, તો અવધિ મનોપર્યવ આદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? કેવળ જ્ઞાન થઈ શકે તો અવધિ મનોપર્યવ નહીં થઈ શકે આત્મામાં? તો કે એમાં શંકાને શું કામ કરવી? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. યદ્યપિ
શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞજીવો, જેને શાસ્ત્રોનો મર્મ યથાર્થ જાણ્યો નથી, એવા અજ્ઞાની જીવો એની વ્યાખ્યા બીજા પ્રકારે કરે તો એ વ્યાખ્યા વિરોધવાળી હોઈ શકે, કેમ કે પરમાર્થને સમજ્યા નથી. પણ પરમાર્થે જો જોઈએ તો એ જ્ઞાનનો સંભવ છે. બધા જ જ્ઞાન થઈ શકે. કે જંબુ જડ ગયા તાળા, કે મોક્ષમાં ગયા બધું તાળું મારી દીધું. એટલે કહેવાનો આશય કે એટલી શક્તિ નથી કોઈની. બાકી જંબુએ સ્વામી કોઈ તાળું મારે નહીં, કંઈ દરવાજાને ત્યાં દરવાજા નથી આવા. આવી વિપરીત કલ્પના આ કાળમાં કે કેવળ જ્ઞાન કંઈ છે નહીં તો પુરુષાર્થ કરવાનો શું અર્થ? આહોરમાં એક પ્રસંગ બનેલો, બ્રહ્મચારી આવેલા ત્યારે ત્યાંના આચાર્ય હતા, તીર્થંકર સુરી એમનું નામ. ત્યારે એમણે જ બ્રહ્મચારી પાસે આવ્યા કે આ મહાત્મા કોઈ આવ્યા, આવીને પૂછ્યું કે આપકા ક્યા ધ્યેય હૈ, આપકા ધ્યેય ક્યા હૈ? બ્રહ્મચારીજીને પૂછ્યું, પેલા આચાર્ય. ત્યારે બ્રહ્મચારી કહ્યું हमारा ध्येय मोक्ष का है, मोक्ष का है, मोक्ष प्राप्ति नो ध्येय છે. ત્યારે પેલા आचार्य કહે कि इस काल में मोक्ष तो नहीं है, फिर आपका ध्येय कैसे सफल होगा? आचार्य છે પાછા, આ કાળમાં તો મોક્ષ છે જ નહીં, તો ગમે એટલો ધ્યેય રાખો તમારો કેવી રીતે સફળ થશે? ત્યારે બ્રહ્મચારીએ પૂછ્યું તો આપને એ દીક્ષા કિસ લીએ લી है? આપને આ ચારિત્ર લીધું શા માટે લીધું? તેનો જવાબ એ શું આપે છે? દેવલોક જાને કે લીએ, દેવલોક જાને કે લીએ. હવે આ આચાર્ય થયા અને આ ચારિત્ર લીધું તે દેવલોક જવા માટે. હવે આવી જ્યાં મતિ છે, આવી સમજ છે અને લોકોને આવું ભરવે મોક્ષ નથી એટલે મોક્ષનો પુરુષાર્થ નકામો છે. એટલે આવું કૃપાલદેવ કે છે આવી વિરોધવાળી કોઈની વ્યાખ્યા હોય તેથી કંઈ જ્ઞાન નથી એમ ન કહી શકાય. યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞજીવો, યથાર્થિત જે શાસ્ત્રનો પરમાર્થ છે એને જાણ્યા વિનાના અજ્ઞજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય પણ તે પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. પણ પરમાર્થે તો તે જ્ઞાન છે જ, બધા જ જ્ઞાન છે. ભલે આ કાળમાં નહીં પ્રગટી શકે તેથી કંઈ જ્ઞાન છે જ નહીં એમ નથી. શક્તિ અપેક્ષા છે અને પ્રગટે છે. આત્મામાં બધું પડેલું જ છે. કેવળ જ્ઞાન પડેલું તો મનપર્ય કેવળ જ્ઞાન હોય, અવધિ કે મનપર્ય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં તો આજે કેટલાય છે ને, અવધિ જ્ઞાનીઓ છે, મનપર્ય જ્ઞાનીઓ છે, કેવળ જ્ઞાનીઓ વર્તમાનમાં વિચરે છે. 20 તો તીર્થંકરો ઓછામાં ઓછા વિચરે. તો બધું જ છે આત્મામાં. અનંત શક્તિનો ધણી આત્મા છે, તેમાં શું નથી? અનંત રિદ્ધિઓ, અનંત સિદ્ધિઓ, અનંત લબ્ધિઓ જે કહો તે બધું આત્મામાં જ છે. આત્મા સિવાય કે આ જડ ભીતમાં કે કપડામાં કે આમાં રિદ્ધિ સિદ્ધિ કે લબ્ધિ ના હોય. અનંત શક્તિઓ આત્મામાં છે. પણ ભૂતગલની પણ અનંત શક્તિ છે, પણ એથી આપણે કોઈ પ્રયોજન નથી. આપણી અનંત શક્તિઓ જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ પ્રગટ કરીએ તો આપણને લાભ છે. એટલે કૃપાલ કે જિનાગમો મતિ અહીંયા આગળ સામાન્ય જિનાગમમાં મેં વિવેચન નથી વાંચ્યું કે મેં. હા, એટલે બરોબર છે. એટલે એનું વિવેચન હવે બ્રહ્મચારીજી કહે છે શાસ્ત્રનો પરમાર્થ ન જાણતા હોય તે બધા કલ્પનાથી બાહ્ય વ્યાખ્યા કરે છે. કલ્પનાથી, પોતાની કલ્પનાથી બાહ્ય વ્યાખ્યા કરે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, મનોપર્ય જ્ઞાન નથી. શાસ્ત્રનો પરમાર્થ ન જાણતા હોય તે બધા કલ્પનાથી બાહ્ય વ્યાખ્યા કરે છે. શાસ્ત્રો પણ જ્ઞાની દ્વારા સમજવાના છે. શાસ્ત્રો પણ જ્ઞાની દ્વારા સમજવાના છે. પોતાની કલ્પનાથી ન સમજાય. શાસ્ત્રોનો મર્મ પણ જ્ઞાનીઓ દ્વારા સમજવાનો છે. એટલે કૃપાલદેવે શું કહ્યું? આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. એટલે આધુનિક મુનિઓ શાસ્ત્રોના અર્થ કરે તે પણ સાંભળવા યોગ્ય નથી. એનું વિપરીત બેસાડી દે. પણ શાસ્ત્ર તો બોલે નહીં કે અમારો એમ અર્થ કેમ કર્યો.
એટલે આધુનિક મુનિઓ વડે, અજ્ઞાનીઓ વડે એ શાસ્ત્રોના મર્મ પણ સમજવાય નથી. જ્ઞાની દ્વારા જ સમજવું. શાસ્ત્રો પણ જ્ઞાની દ્વારા સમજવાના છે, પોતાની કલ્પનાથી ન સમજાય. જ્ઞાની પુરુષ દ્વારા જાણે કે અવધિ જ્ઞાન કોને કહે છે, મનોપર્ય જ્ઞાન કોને કહે છે, એમ જો સમજે તો એ જ્ઞાન છે એમ એને લાગે. અને કયા કારણે એ જ્ઞાનો આ કાળમાં પ્રગટ નથી થઈ શકતા? તો કે એવી જીવની શક્તિ નથી માટે. બાકી કાળ એને આડો નથી આવતો કે ભાઈ આ કલિયુગ છે એટલે કોઈને જ્ઞાન ન થવા દે, તો જડ છે, એ શું કરે? જીવ બળિયો થાય તો કોઈ રોકી શકે નહીં. એટલે કૃપાલ કે કેવળનાન છે, બધું જ છે. કેવળનાન નથી એવા વચન સાંભળવાય નહીં. તું પુરુષાર્થ તો કર, જ્યાં સુધી જવાય એટલે સુધી જા, પણ નથી. એટલે આપણને તો એમાંથી કંઈ મળવાનું નથી, એમ કરીને બેસી રહે તો સમ્યક દર્શન નહીં થાય. કેવળનાન તો શું મળે? એમ જો સમજે કે મનોપર્ય જ્ઞાન કોને કહે, અવધિ જ્ઞાન કોને કહે, એમ જો સમજે તો એ જ્ઞાન છે એમ એને લાગે. આ કાળમાં એ જ્ઞાન પ્રગટે છે એવી સ્થિરતા થવી દુર્લભ છે. પણ એ કલ્પિત નથી. જ્ઞાન કલ્પિત નથી, પણ આ કાળમાં એ જ્ઞાન પ્રગટે એવો ચારિત્રમો દબાઈ ક્ષય થઈને એવી સ્થિરતા પ્રગટે એવી જીવની યોગ્યતા નથી. હા, સ્થિરતા નથી. આ કાળમાં એ જ્ઞાન પ્રગટે એવી સ્થિરતા થવી દુર્લભ છે, પણ એ કલ્પિત નથી. અત્યારે એવા જ્ઞાનવાળા દેખાતા નથી, તેથી એ જ્ઞાન નથી એમ ન કહેવું. આવા જ્ઞાનવાળા નથી દેખાતા, તેથી અવધિ મનોપર્ય વગેરે જ્ઞાન નથી એમ ન કહેવું. એટલી સ્થિરતા આ કાળમાં થતી નથી, તેથી એ દેખાતા નથી. સીધી વાત છે કે આવી સ્થિરતા આજે કરો તો આજે પામો, પણ એવી સ્થિરતા થઈ શકે એવા પ્રબળ નિમિત્તો જ્ઞાની પુરુષોના નથી, અને એવી ઉપાદાન પણ એનું બળવાન નથી. જ્ઞાની પુરુષ તો નિમિત્ત અને એવું પોતાના આત્માનું ઉપાદાન પણ બળવાન નથી. એવા કર્મો ક્ષય કરીને આવ્યો નથી, એટલે કર્મોનું પણ ઘનિષ્ઠ પણ છે, બળવાન પણ છે ચારિત્રમો અને દર્શનમાં. તેથી અવધિ મનોપર્ય તો દૂર રહો, પણ આ અનંતાનુબંધી કસાય પણ ક્ષોપશમ ક્ષય કે ઉપશમને પામતા નથી. તો પછી ક્યાંથી આ બધી આગળના જ્ઞાનની વાત કરવી? સર્વત્ર મોહ ને મોહનું વાતાવરણ છે. એમાં આત્માના કસાય ભાવો જ મંદ થતા નથી, અને મિથ્યાત્વ ગાઢ છે એને દબાવતો નથી, તો સમ્યક દર્શની ક્યાંથી થાય? તેથી એ જ્ઞાન નથી એમ ન કહી શકાય. પોતાની અયોગ્યતાના કારણે નથી પ્રગટતા. કેવળ જ્ઞાન થાય એવું ચારિત્ર આ કાળમાં દેખાતું નથી. હવે આગળ કે છે, ચોથો પ્રશ્ન છે સૌભાગભાઈનો, કે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે. તે ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન થાય. કૃપાળ દેવે સૌભાગભાઈનો પ્રશ્ન એવો હશે એમ લાગે છે કે આ પ્રદેશ, સમય અને પરમાણુ આ શું છે, અને એને કેવી રીતે જાણી શકાય કે જોઈ શકાય ખરા? ત્યારે કૃપાલદેવ કહે છે કે સમય છે તે તો કાળ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાનો ભાગ છે. સમય આપણે તો આ ઘડિયાળ, ઘંટા, કલાક કે મિનિટ કે સેકન્ડ એને આપણે અહીંયા સુધી, આ તો સ્થૂળ છે. આ સમય તો કાળનો સૂક્ષ્મ ભાગ,
એટલે 1 સેકન્ડનો પણ અનંતમો ભાગ, કરોડ, અસંખ્યાત, 10 લાખ, અબજ, ખબર નહીં, એક આંખ મીચી એટલામાં તો અસંખ્યાત સમય છે. આંખ મીચીને ઉગાડી કેટલો સમય ગયો? એમાં તો કાળનો અસંખ્યાત સમય થઈ ગયા. તેમાંનો એક સમય, તે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાનામાં નાનો વિભાગ છે. કાળનો તેને સમય કહેવાય છે, એક સમય. પછી રૂપી પદાર્થ, પૂતગલ, આપણને જે નજરે પડે એ રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ છે. આ બધું જ દેખાય છે. નાનામાં નાની વસ્તુ આપણને દેખાય તેનાય અનંત વિભાગ થઈ શકે. એ આપણે ક્યાં જોઈએ? આપણને રેતીના કણ જ નહીં, પણ કોઈ ઠેકાણે જોયું હોય તો એક ઘરમાંનો બંધ હોય, આપણે અંદર હોઈએ, એક કાણું માત્ર ક્યાંથી બહારથી સૂર્યનો પ્રકાશ આવતો હોય તો તેમાં આપણને કેટલાય ઝીણા ઝીણા કણ દેખાય. એક લાઈન જેવી પડે, બંધ હોય, અંધારું હોય અંદર, પણ એક સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવતો હોય તો તેમાં આમ કંઈ આવા ઝીણા ઝીણા દેખાય, બહુ સૂક્ષ્મ. તે જે એક નજરે પડે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, તેના પણ અનંત વિભાગ થઈ શકે તેટલો નાનો પરમાણુ છે. આપણને જે દેખાય, આંખે દેખાય, એ તો અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ થાય ત્યારે જ દેખાય. નાનામાં નાનું જે અંધારામાં દેખાય સૂર્યના તાપમાં, કિરણમાં, એ પણ નાનામાં, એના અનંતમાં ભાગ થઈ શકે. એના નાનામાં નાના નહીં, અનંતમાં ભાગ થઈ શકે. તે પરમાણુ એ પૂતગલ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ છે. રૂપી પદાર્થ હોવા છતાં તે આપણે નહીં જોઈ શકીએ, એટલી તાકાત નથી, એ કેવડી જ જોઈ શકે છે. આપણે તો જે જોઈએ તે અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે દેખાય. અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. અરૂપી આત્મા અરૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પણ અરૂપી છે. કાળ પણ દેખાતો નથી. એક પૂતગલ સિવાય આકાશ દ્રવ્ય પણ અરૂપી છે. આપણને દેખાય એ આકાશ નથી, હા, એ પણ અરૂપી દ્રવ્ય છે. જે આપણને જગ્યા આપે તે આકાશ